પછી એવું કરતા કરતા બંને પાક્કા મિત્ર થયા. પછી એક દિવસ મગરી કહે, અરે એ વાંદરો કેટલો મીઠો હશે, એનું કાળજું કેટલું મીઠું હશે, એને બોલાવો મારી પાસે, હું એનું કાળજું ખાઈશ. પછી મગર કહે, ના, એ તો મારો મિત્ર છે, એને હું નહીં મારી શકું. પછી મગરી કહે, હું જતી રહીશ. મગર કહે, સારું. મગરી કહે, સારું, કાલે લેતા આવજો. પછી મગર કહે વાંદરાભાઈ, મારા ઘરે રસ પૂરીનું આમંત્રણ છે, તમે આવો. વાંદરો કહે, મગરભાઈ, મારાથી કરાય નહીં. મગર કહે, મારા પીઠ પર બેસી જાઓ, પછી આપણે બંને જઈશું. પછી વાંદરો કહે, સારું. પછી મગર અધવચ્ચે જઈ કહે, વાંદરાભાઈ, માફ કરો, વાંદરી તમારું કાળજું ખાવા માટે મને કીધું હતું કે વાંદરાને લઈ આવજો. પછી વાંદરો કહે, મગરભાઈ, મારું કાળજું તો ઝાડ પર સૂક્યું છે, ચાલો આપણે કાળજું લઈને આવીએ. પછી મગર કહે, સારું, ચાલો આપણે કાળજું લેવા જઈએ. પછી મગર અને વાંદરો પાછા વળે છે. કિનારે આવતા જ વાંદરાભાઈ કૂદી ઝાડ પર ચડી જાય છે.